વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નિઃશુલ્ક આશીર્વાદ યાત્રાનું દર રવિવારે આયોજન થતું હોય છે। તેવામાં વાઘોડિયા તાલુકાના ડુંડેલાવ, રૂમીપુરા, પાવલપુરા એમ 3 ગામોમાંથી 3 બસોનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે બહેનો સાથે ધારાસભ્યશ્રીએ નાસ્તો કર્યો, ચા નાસ્તો કરી અને નાની બાળાઓના હસ્તે જ બસને કુમકુમ તિલક કરી પૂજન કર્યું છે। ધારાસભ્યએ નાળિયેર વધારી અને બસોને પ્રસ્થાન કરાવ્યું છે। આ સમયે બહેનોએ ધારાસભ્યની લાંબુ આયુષ્ય થાય સાથે જ ખૂબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ પણ પાઠવ્યા છે। હું એક નાનકડા ગામમાંથી આવી છું અને મારી આજે 23મી જાન્યુઆરી મારું બર્થડે છે। મારી બર્થડેની તારીખ છે 26/1/1959 અને આજે બાપુના આશીર્વાદથી હું આજે 23મી જાન્યુઆરી દિવસે હું યાત્રા જાઉં છું। એટલે ખૂબ ખૂબ બાપુનો આભાર અને બાપુ જે કોઈ પ્રગતિ કરશે એમાં ખૂબ આગળ વધે। ડુંડેલા, પાવલપુર, રૂમીપુરા ગામના લોકોને આજે આશીર્વાદ યાત્રાનો લાભ લઈને અહીંયાથી કષ્ટભંજન દેવ, ગણપતિ, કોટ ગણેશ અને ભાવનગર તમામ અમારા વડીલો, બહેનો અને અમારા નાના ટૂંકાઓ આજે સૌ ઉત્સાહથી દર્શન કરવા માટે તીર્થયાત્રા નીકળ્યા છે। એટલે એમને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને તમામ લોકો શાંતિથી દર્શન કરી અને આશીર્વાદ યાત્રાનો લાભ લઈને પોતાના ઘરે પહોંચે એવી કષ્ટભંજન દેવને હું પ્રાર્થના કરું છું। દર રવિવારે 3 બસ, 5 બસ એ રીતે જે ગામની માગણી હોય એ પ્રમાણે અમારા આશીર્વાદ યાત્રાનો રૂટ બનતો હોય છે અને આવતા રવિવારે પણ જે ગામોની માગણી હશે એ પ્રમાણે દરેક અમારા વડીલોને લઈને અને અમારી બહેનોને લઈને ફરીથી આશીર્વાદ યાત્રા આવતા રવિવારે પણ ચાલુ છે। આશીર્વાદ યાત્રા શરૂ કરી છે અને દર રવિવારે એમની યાત્રા એ બસ મૂકે છે અને ફ્રીમાં એ પણ અને આટલી બહેનો છે અત્યારે 3 ગામના પબ્લિક છે અત્યારે એ યાત્રામાં સામેલ થયા છે। નવા નેતા સૌને મળે। આપણા જે ધર્મમાં મંદિરે દર્શન કરવા અને એ આશીર્વાદ યાત્રા બાપુ માટે ફળદાયી છે। બાપુ હંમેશા માટે બહેનો માટે અને જે બહેનો સાથે આજે તમે જોયા તો બાળકો, નવયુવાન દીકરીઓ, આ દીકરીઓ દર્શન કરીને અત્યારે જે આશીર્વાદ યાત્રામાં જે બાપુએ નિઃશુલ્ક હંમેશા ચા નાસ્તો ઘરેથી લઈ જઈને ઘરે મૂકવા એ ખૂબ સરાહનીય કામગીરી છે। બાપુને હું ખરેખર અભિનંદન પાઠવું છું કે જે આવા ધારાસભ્ય મળ્યા। માતાજી ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને ખૂબ જીવનમાં પ્રગતિ થાય, સદાય સ્વસ્થ રહે અને આવી સેવા કરે। આપણે જોઈ રહ્યા છે કે બાપુ એવું નહીં કે માત્ર ધારાસભ્ય બન્યા, એના પહેલાંથી બી લોકસેવામાં સતત કોરોના કાળ હોય કે એના પહેલાં બી લોકોને મદદરૂપ થયા છે અને વર્ષોથી આ એરિયામાં વાઘોડિયા તો ખરું પણ વડોદરા ગ્રામ્યમાં બી સતત એ કાર્યશીલ છે। માત્ર આશીર્વાદ યાત્રાને કોઈ બી પ્રકારનું કામ હોય અને બાપુને યાદ કરો તો 100% થઈ જાય। હમણાં જ હાલ હવે માર્ચ મહિનામાં સમૂહ લગ્નનું આયોજન બાપુ કરી રહ્યા છે અને દર રવિવારે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કે બાપુને દરેક ગામોથી અલગ અલગ ગામોથી યાત્રા નીકળી રહી છે। તો બહેનોને જે આ યાત્રાનો લાભ થઈ રહ્યો છે તો ખરેખર આવા ધારાસભ્યશ્રી જે આપણને મળ્યા છે એ આનંદની વાત છે અને આ આશીર્વાદ બહેનો લેશે એટલે એનાથી ડબલ આપણા ધારાસભ્યશ્રી બાપુને આશીર્વાદ મળશે એવી માતા અંબે માને હું પ્રાર્થના કરું છું।